ડેપ્યુટી સીએમ ગઈકાલે આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડ પર ખૂબ આકરા પ્રહાર કરી રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ જવાબ આપી રહ્યા હતા અને એટલે જ ઈમાનદારીની વાત કરતી પાર્ટીના હવાલા કાંડના રૂપિયા પકડાય તો એ 19 લાખ પકડાય કે 19 કરોડ પકડાય, પ્રશ્ન ત્યાંના ત્યાં રહેતા હોય છે। અને એટલે જ જો એ 19 લાખને ઇગ્નોર નથી થતા તો પછી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા કોઈ નેતા, ભારતીય જનતા પાર્ટીનો ખેસ કમળ અને સાથે જય શ્રી રામ લખેલું હોય, જે સત્યનું પ્રતીક હતા એવા શ્રીરામનું નામ લખેલો ખેસ પહેરીને તમે ગામમાં જઈને રૂપિયા વેચતા પકડાવ ને તમારો વિડીયો વાયરલ થાય તો એને કેવી રીતે ઇગ્નોર કરી શકાય? જવાબ સ્પષ્ટ છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સુરત કૌભાંડ પર નહીં બોલે, ભાજપના નેતાઓ દાહોદ પર નહીં બોલે। દાહોદનો વિડીયો જોઈએ। अरे हमारा गाम में आवीने फळिया फळियाम देखो के का काम थायेलुं है पंचायत नु। पहला पंचायत नो ठराव आपी दे कि पंचायत विभाजन नो, बाकी हमारे कोई वोट नहीं हालवा। सभ्य के सरपंच नहीं आपतो मुकेश काका तद्दन खूटी पड़े तमारी डेपुटी आगळ आवीने के साल पैसा हमारा कोई हाथ नहीं लगाता, अपना डिपुटेंट की देवा दो एक बार पैसे ले लो। सुबह ना के दे सुबह वो दे सुबह डिपुटेंट को पैसे ले लो, पैसा पैसा ले लो। आपणे पंचायत નું વિભાજન ચૂકે पैसा लो, पैसा काढ दे। अजू दा मणियानो प्रश्न अर्धो बाकी रह जातलो। हां पैसा लो, पैसा नहीं लेवाना, पैसा આપણા વિભાજન ચૂકે पंचायत નું। हमारे पंचायत નું विभाजन नहीं तो तालुका कोण મળે તો નહીં મળે। આમ તો પૈસા हाल लो, पैसा लो। આપણે પંચાયત નું વિભાજન જોઈએ, विभाजन करे। અમને વિભાજન આપી દો એટલે તમને વોટ મળેગા। ना ना 15 फाइनल में लेटर पर सही करेलो ना दीदार लखियाला मन लेटर पे लखाड़ो जो हेलो फटाफट સતત સમાચારો જોતા વ્યક્તિઓને ખબર છે કે કોંગ્રેસના નેતાઓ પોતાની સમસ્યાઓ પર અથવા પોતાના બોલેલા પર કે પોતાના કાંડ અને કૌભાંડો પર ચૂપ રહી જાય છે। આમ આદમી પાર્ટીના નેતાઓ એ રીતે જસ્ટિફાઈ કરે છે કે ભાજપ આ કરે છે, કોંગ્રેસે વર્ષોથી આ કર્યું, તો આ તો બહુ જ નાની વાત છે। તમે અમને કેમ સવાલ કરી રહ્યા છો? સત્તા હોય એને તો કોઈ સવાલો હોતા જ નથી અને એટલે જ સત્તા પોતાની કોઈ પણ વાતને સત્તાના જોર પર જસ્ટિફાઈ કરાવી શકે છે। અને એટલે તમે જ્યારે ત્રણેયને સાપેક્ષમાં જુઓ છો ત્યારે એટલું સમજાય છે કે રાજનૈતિક પક્ષોમાં બહુ વિશેષ ફરક રહ્યો નથી। એ ફરક હવે સામાન્ય માણસે પોતાની વિચારધારા પ્રમાણે નક્કી કરવાનો હોય છે। આપણી પાસે ચોઇસ જ એ છે કે આપણે ઓછા ખરાબ પસંદ કરવાના છે। જે ઉમેદવાર ઓછો ખરાબ લાગે એને પસંદ કરવાનો તમને મળેલો અધિકાર, એનો તમે ઉપયોગ કરો એવી અપેક્ષા। 26 તારીખે ખૂબ ગરમી હશે, વેકેશન પણ છે, તો શહેરના માણસોને એવું પણ હશે કે શનિ રવિ આપણે ફરવા પણ જતા રહીએ, પણ એ બધાથી ઉપર ઉઠીને આપણી જવાબદારી બને છે કે આપણે જો 5 વર્ષ આપણો અધિકાર જોઈએ છે તો 1 વર્ષ આપણે આપણી ફરજ નિભાવવી પડશે। અપેક્ષા રાખીએ કે બધા જ બાનાને બાજુ પર મૂકીને તમે ખૂબ મતદાન કરો। એ 700 બેઠકવાળાને પૂછો જેની પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।